કેમ છો બાળકો? ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો એના ચોથા ભાગમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપણે ત્રીજા ભાગની અંદર હાઇડ્રોકાર્બન સંયોજનોની વાત કરતા હતા અને ત્યાંથી જ આપણે આ મુદ્દાને આજે પણ આગળ વધારી રહ્યા છીએ. ફરીથી એક વખત પુનરાવર્તન કરી લો કે કાર્બન અને હાઇડ્રોજનના બનેલા હોય તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. બે પ્રકાર પડે છે: સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય છે અથવા તો કાર્બન પરમાણુની સંખ્યા જ એક હોય છે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં ક્યાંક કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા તો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ જોવા મળે છે. એક બંધ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની શ્રેણીને આલ્કેન શ્રેણી તરીકે ઓળખીએ છીએ. દ્વિબંધ ધરાવતા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની શ્રેણીને આલ્કીન શ્રેણી તરીકે ઓળખીએ છીએ અને ત્રિબંધ ધરાવતા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની શ્રેણીને આપણે આલ્કાઇન શ્રેણી તરીકે ઓળખીએ છીએ. એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનોના અહીં 3 ભાગ પડે છે: આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન શ્રેણીના સંયોજનો. આલ્કેન શ્રેણીના સભ્યો જો હશે તો એમના દરેકના નામની પાછળ એન પ્રત્યય લાગશે. આલ્કીન શ્રેણીના સભ્યોના નામની પાછળ ઈન પ્રત્યય લાગશે અને આલ્કાઇન શ્રેણીના સભ્યોના નામની પાછળ આઇન પ્રત્યય લાગશે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો આલ્કેનમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન વગેરે. આલ્કીનમાં ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન વગેરે અને આલ્કાઇન શ્રેણીમાં ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન વગેરે નામ એના થશે. પછી આપણે એ પણ વાત કરી ગયા ત્રીજા ભાગની અંદર મિત્રો, અને પાછળ પણ કરવાની છે, પણ તેમ છતાંય અત્યારે સાથે સમજીએ છીએ કે દરેક શ્રેણીને પોતાના સામાન્ય સૂત્રથી દર્શાવી શકાય. જો આલ્કેન શ્રેણી હશે તો એમાં કાર્બન પરમાણુની સંખ્યાને n કહીએ તો એમાં હાઇડ્રોજન ફરજિયાત રીતે હંમેશા 2n+2 જેટલા જોડાયેલા રહેશે. એટલે એનું સામાન્ય સૂત્ર થશે CnH 2n+2. એ જ રીતે આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર થશે CnH 2n, મતલબ કે જેટલા કાર્બન છે એના કરતાં બમણા હાઇડ્રોજન હશે. અને આલ્કાઇનમાં CnH 2n-2 એટલે કે જેટલા કાર્બન હશે એના બમણા કરીને એમાંથી 2 બાદ કરીએ એટલા હાઇડ્રોજન એની સાથે જોડાયેલા હશે. તો આ હાઇડ્રોકાર્બન સંયોજનોની વાત આપણે કરતા હતા. હવે આપણે એક એક શ્રેણીને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં જેમ હાલ જ આપણે વાત કરીએ એમ કે કાં તો એક કાર્બન હશે અને કાં તો એકથી વધુ કાર્બન હશે તો પ્રત્યેકમાં કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હશે, એટલે કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હશે. દાખલા તરીકે એક કાર્બનનું ઉદાહરણ તમારી સામે છે કે અહીંયા એક કાર્બન છે અને આપણે જાણીએ છીએ કે કાર્બન 4 સહસંયોજક બંધ બનાવે છે. હવે કાર્બન પોતે એક જ છે, આપણું સંયોજન હાઇડ્રોકાર્બન સંયોજન છે, એટલે બાકીના હાઇડ્રોજન સાથે એને બંધ બનાવવાના થશે તો એ 4 બંધ હાઇડ્રોજન સાથે આ રીતે બનાવશે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને. મેં તમને બીજા વિડીયોની અંદર પણ આ કામ હોમવર્ક માટે આપેલું હતું કે એના આ રીતે બંધારણીય સૂત્ર કે ઇલેક્ટ્રોનિક સૂત્ર દોરવા. મતલબ કહેવાનો મતલબ કે કાર્બનનો એક પરમાણુ 4 સહસંયોજક એકલ બંધથી હાઇડ્રોજનની સાથે જોડાશે
અને CH4 આ એનું આણ્વીય સૂત્ર થયું, એટલે કે મિથેન બનાવશે, જે આપણું પ્રથમ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે. તો હવે એ જ રીતે આગળના ક્રમના સભ્યોને સમજીએ. તો અહીં 2 કાર્બન છે. કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ રહેવાનો, કારણ કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. તો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે. જેમ અગાઉ તમને મેં શીખવાડેલું છે એમ કે કાર્બન 4 બંધ બનાવે છે. તો એક બંધ તો ઓલરેડી કાર્બન સાથે બની ગયો છે, અહીંયા આગળ પોઈન્ટર ઉપર ધ્યાન આપશો તો બાકીના 3 બંધ એને હાઇડ્રોજન સાથે અહીંયા પૂરા કરવા પડશે, કારણ કે હાઇડ્રોકાર્બન સંયોજનની વાત કરી રહ્યા છીએ. અને એ જ રીતે આ કાર્બનનો પણ ઓલરેડી એક બંધ બનેલો છે, તો બાકીના 3 બંધ હાઇડ્રોજનની સાથે એને પૂરા કરવા પડશે. એટલે બંને કાર્બનના 4 બંધ તમે જોઈ શકો છો પૂરા થઈ જાય છે. તો અહીં એનું અણુસૂત્ર બને છે C2H6 અને એને આપણે ઇથેન તરીકે ઓળખીએ છીએ, કારણ કે આ આલ્કેન શ્રેણી છે. દરેકના નામની પાછળ એન પ્રત્યય લાગશે. તો ઇથેન અણુસૂત્ર થશે C2H6. એ જ રીતે 3 કાર્બનની વાત કરીએ તો અહીંયા 3 કાર્બન સીધી લીટીમાં જોડાયેલા છે, જેને આપણે સરળ શૃંખલા કીધી હતી ત્રીજા વિડીયોમાં. તો અહીંયા સરળ શૃંખલામાં 3 કાર્બન જોડાયેલા છે. પ્રથમ કાર્બન છે એનો એક બંધ બીજા કાર્બન સાથે બનેલો છે, સહસંયોજક એકલ બંધ. કાર્બન 4 બંધ બનાવે છે, એટલે એના બાકીના 3 બંધ છે એ બાકીના 3 બંધ એ હાઇડ્રોજનની સાથે એકલ બંધ સ્વરૂપે બનશે, એટલે 3 હાઇડ્રોજન અહીંયા જોડાશે. વચ્ચેનો જે કાર્બન છે એટલે કે બીજા નંબરનો કાર્બન જે છે એના 2 બંધ ઓલરેડી બનેલા છે, એક આ તરફના કાર્બન સાથે, એક આ તરફના કાર્બન સાથે. તો એનો મતલબ કે એને 2 બંધ ખૂટે છે, તો એ 2 બંધ એ હાઇડ્રોજન સાથે બનાવશે. અને ત્રીજા નંબરનો જે કાર્બન છે એનો એક જ બંધ આ બાજુ કાર્બન સાથે બનેલો છે, તો બાકીના 3 બંધ જે છે એ હાઇડ્રોજનની સાથે એકલ બંધ સ્વરૂપે બનાવશે. આમ તમે જોઈ શકો છો કે દરેક કાર્બનના 4 બંધ પૂરા કર્યા છે આપણે. દરેક કાર્બનની આજુબાજુમાં તમને 4 લીટી દેખાય છે. સીધી સાદી વાત કરીએ તો દરેક કાર્બનની આસપાસ તમને 4 લીટી દેખાવી જોઈએ. એ 4 એકલ બંધનું સૂચન કરે છે. તો અહીં દરેક કાર્બનના 4 બંધ બન્યા છે. તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન કેટલા છે તો 3, 3, 6 અને 2 છેડા ઉપરના એટલે કે 8. તો અણુસૂત્ર બને છે C3, કાર્બનની સંખ્યા 3, H8 એટલે કે હાઇડ્રોજનની સંખ્યા 8. આને આપણે પ્રોપેન તરીકે ઓળખીએ છીએ. 3 કાર્બન ધરાવતું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન પ્રોપેન છે. એ જ રીતે 4 કાર્બનને પણ તમે સમજી શકો છો. તમને પુસ્તકની અંદર જોશો તો પુસ્તકની અંદર તમને 1 થી 6 કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેન એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના પરમાણુ બંધારણો અને એમના આણ્વીય સૂત્રો આપેલા છે. તો હવે માત્ર આપણે સમજવા પૂરતું ઇથેનની અંદર ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કેવી રીતે થાય છે એને સમજી લઈએ, એટલે આપણને આ વાતનું દ્રઢીકરણ થઈ જાય. બાકીના પણ સંયોજનો એ જ રીતે ભાગીદારી કરે છે અથવા તો ઇલેક્ટ્રોન બિંદુ એમાં જોડાયેલા હોય છે. સૌથી પહેલાં વાત કરીએ કે ઇથેન છે એટલે આપણી પાસે 2 કાર્બન હશે. 2 કાર્બન હશે તો હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વાત છે એટલે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હશે. અને આપણે જાણીએ છીએ કે એક બંધનો મતલબ થાય છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, ઇલેક્ટ્રોન રચના 2, 4 થાય છે એ પણ આપણે જાણીએ છીએ. બાહ્યતમ કક્ષામાં, બીજી કક્ષામાં અથવા તો L કક્ષામાં વધારાના 4 ઇલેક્ટ્રોન એની પાસે છે જે એને ભાગીદારીમાં મૂકવા પડશે. એ 4 પૈકીનું બંને કાર્બન એક ઇલેક્ટ્રોન અહીંયા જોઈ શકો છો કે બંને કાર્બને એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂક્યો, એટલે કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક એક બંધ રચાયો. અને કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તો એ સંતૃપ્ત
સંયોજન બને છે. હવે બાકીના બંધની વાત કરીએ તો હાઇડ્રોકાર્બન સંયોજનની જો વાત કરીએ છીએ તો બાકીના બંધ હાઇડ્રોજન સાથે બનશે. તો આ પહેલા કાર્બનના 3 બાકી રહ્યા, તો એક હાઇડ્રોજન સાથે એ પોતે પોતાનો એક મૂકશે અને હાઇડ્રોજન પોતાનો એક ભાગીદારીમાં મૂકશે. એ જ રીતે આ કાર્બન પણ પોતે એક હાઇડ્રોજન સાથે પોતાનો એક ભાગીદારીમાં મૂકશે. એ જ રીતે બીજા હાઇડ્રોજન સાથે અને એ જ રીતે ત્રીજા હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં થશે. એટલે કે આ કાર્બનના 4 જે વધારાના ઇલેક્ટ્રોન હતા એ ભાગીદારીમાં આ રીતે જોડાશે. એક કાર્બન સાથે જોડાયો અને બાકીના 3ની ભાગીદારી 3 હાઇડ્રોજનના પરમાણુ સાથે થઈ. એ જ રીતે પેલા હાઇડ્રોજનનું પણ 3 હાઇડ્રોજનની સાથે એકલ બંધ રચાશે. તો આ જે રીતે આપણે દર્શાવ્યું છે આને ઇલેક્ટ્રોન બિંદુ રચના કહેવાય છે, જેમાં આપણે બંધના બદલે ઇલેક્ટ્રોનની ગોઠવણીને દર્શાવીએ છીએ. પણ જ્યાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે ત્યાં તમે એક લીટી દોરો તો એનો મતલબ કે એ એકલ બંધ તમે બતાવ્યો છે. તો આ જ સ્વરૂપ તમે અહીંયા જોઈ શકો છો, પણ આમાં માત્ર ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવેલી છે, જ્યારે અહીંયા આગળ એને બંધ સ્વરૂપે બતાવેલું છે. આને ઇલેક્ટ્રોન રચના કહેવાય, ઇલેક્ટ્રોનિક બંધારણ કહેવાય અને આને એનું બંધારણીય સૂત્ર કહેવાય. આને ઇલેક્ટ્રોનિક સૂત્ર કહી શકીએ, જ્યારે આને આપણે એનું બંધારણીય સૂત્ર કહી શકીએ. તો આ રીતે આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં એના ઉદાહરણ જોયા અને સાથે ઇથેનમાં ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કેવી રીતે થાય એ આપણે જોયું. આ જ રીતે મિત્રો તમે પ્રોપેનનું કે બ્યુટેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જાતે તમારા ચોપડામાં દોરી શકો છો અને તમારે એ હોમવર્કમાં દોરવાનું પણ છે. હવે વાત કરીએ આગળ તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં સૌથી પહેલાં આલ્કીનની. આપણે જાણીએ છીએ કે આલ્કીન સંયોજનો એટલે એવા સંયોજનો કે જેમાં ક્યાંક કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રહેલો હશે. તો અહીં મિત્રો આપણે પહેલું જ ઉદાહરણ લઈએ કે જેમાં 2 કાર્બનથી શરૂઆત કરવી પડશે, કારણ કે કાર્બન કાર્બન વચ્ચેના દ્વિબંધની વાત છે. એટલે એક કાર્બનની તો અહીંયા આગળ આપણે ઉલ્લેખ કરી શકીએ નહીં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, હું બીજા પણ ઉદાહરણ તમને બતાવું છું, પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે કાર્બન છે 2 કાર્બન અને બંને કાર્બનની વચ્ચે દ્વિબંધ છે. દ્વિબંધનો મતલબ પણ આપણે શીખી ગયા છીએ પહેલા ભાગની અંદર કે 2 ઇલેક્ટ્રોનની જ્યારે ભાગીદારી થતી હોય ત્યારે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય ત્યારે સહસંયોજક દ્વિબંધની રચના થાય છે. તો તમને આ ચિત્રમાં પણ દેખાય છે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, 2 જ કાર્બન છે. એનો મતલબ કે કાર્બનના 4 બંધ પૈકી 2 બંધ તો બીજા કાર્બન સાથે બનેલા છે, તો દરેકના 2 બંધ બાકી રહે છે અને દરેકના 2 બંધ બાકી રહે છે એટલે પહેલો કાર્બન એ 2 બંધ 2 સહસંયોજક એકલ બંધ હાઇડ્રોજન સાથે બનાવશે અને એ જ રીતે બીજો કાર્બન 2 સહસંયોજક એકલ બંધ હાઇડ્રોજન સાથે બનાવશે. એટલે કુલ 4 હાઇડ્રોજન ત્યાં જોડાઈ શકશે. બરાબર, આ રીતે પણ તમે એને વિચારી શકો. આ ઇથેનનું બંધારણ છે. તો ઇથિનનું બંધારણ ફરીથી અહીંયા આગળ મેં તમને જેમ કીધું એમ કે 2 કાર્બન છે ઇથિન, એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. આ કાર્બનના 2 બંધ અહીં બની ચૂક્યા છે, બાકીના 2 બંધ ખૂટે છે તો એ હાઇડ્રોજન સાથે, અને એ જ રીતે આ કાર્બનના 2 બંધ બની ચૂક્યા છે અને એ 2 બંધ એ પણ હાઇડ્રોજન સાથે. એટલે કુલ 2 કાર્બનની સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે અને 2 કાર્બનની સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા હોય ત્યારે અણુસૂત્ર બને છે C2H4. તો અહીં આ ઇથિન થયું. એ જ રીતે પ્રોપીનની વાત કરીએ તો જેમ પ્રોપેન એટલે 3 કાર્બન વચ્ચે એકલ બંધ હતો, એમ પ્રોપીન તો એમાં 3 કાર્બન સીધી લીટીમાં 1, 2 અને 3, અને એમાં કોઈ પણ એક જગ્યાએ દ્વિબંધ હશે. તો હવે પહેલો કાર્બન ધ્યાનથી અહીંયા જોજો. પહેલા કાર્બનના 2 બંધ આ કાર્બન સાથે બન્યા છે. કાર્બન 4 બંધ બનાવે છે એ વાતને તો આપણે ક્યારેય નહીં ભૂલીએ.
તો કાર્બનના 4 બંધ પૈકી 2 બંધ અહીંયા બની ચૂક્યા છે, તો બાકીના 2 બંધ ખૂટે છે એ એક હાઇડ્રોજનની સાથે બનાવી દેશે, એટલે આ કાર્બન સાથે 2 જ હાઇડ્રોજન જોડાઈ શકશે. એ જ રીતે આ કાર્બન છે બીજા નંબરનો વચ્ચેનો, એના 2 બંધ આ કાર્બન સાથે બન્યા, એક બંધ અંતિમ કાર્બન સાથે બન્યો, તો કુલ 3 બંધ બની ચૂક્યા છે. તો હવે એનો એક જ બંધ બાકી રહે છે, તો એ એક જ બંધ હાઇડ્રોજન સાથે બનાવી અને પોતાના 4 બંધ પૂરા કરશે, સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. અને અંતિમ કાર્બન એનો એક બંધ આ કાર્બન સાથે બનેલો હતો, તો 4 બંધ પૂરા કરવા માટે 3 હાઇડ્રોજનના પરમાણુ સાથે એકલ બંધ બનાવશે, એટલે કે આ કાર્બનની સાથે 3 હાઇડ્રોજનના પરમાણુ ભાગીદારીથી જોડાશે. તો અહીં જોઈ શકો છો કે કાર્બન પરમાણુની સંખ્યા 3 છે, તો C3 અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કુલ 6 થાય છે. તો પ્રોપીનનું અણુસૂત્ર બનશે C3H6. અને હમણાં જ તમને ફરીથી યાદ કરાવું છું, પણ જો તમે યાદ કરો તો મેં તમને સામાન્ય સૂત્ર પણ કીધું હતું આલ્કીનનું, અને એ હતું CnH2n. અને CnH2n મતલબ જેટલા કાર્બન હશે એનાથી બમણા હાઇડ્રોજન જોડાયેલા હશે. પહેલામાં 2 કાર્બન છે તો એના બમણા 4 હાઇડ્રોજન છે, બીજામાં 3 કાર્બન છે તો એના બમણા 6 હાઇડ્રોજન છે. એમ ચોથા નંબરનું જો બ્યુટીનની તમે કલ્પના કરો, જેમ પહેલું ઇથિન છે અહીંયા આગળ, બીજું પ્રોપીન છે અને ત્રીજું બ્યુટીન, અને બ્યુટીનમાં 4 કાર્બન પરમાણુ હશે, તો એનું અણુસૂત્ર હવે તમે ગેસ કરી શકશો કે 4 કાર્બન પરમાણુની સાથે એનાથી બમણા એટલે કે 8 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હશે, એટલે કે બ્યુટીનનું પરમાણવીય સૂત્ર છે એ C4H8 થશે. બરાબર? તો એ વાત પણ આપણે ત્યાં યાદ રાખી શકીએ સરળતાથી. હવે આમાંના એકને આપણે ઇલેક્ટ્રોન બિંદુ રચનાથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈ લો, બ્યુટીન પણ અહીંયા છે જ. તો બ્યુટીનમાં 4 કાર્બન પરમાણુ, ગમે ત્યાં એક જગ્યાએ દ્વિબંધ હશે કારણ કે આલ્કીન છે, અને આલ્કીનમાં ક્યાંક કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય. પ્રથમ કાર્બનના 2 બંધ બીજા કાર્બન સાથે બની ચૂક્યા છે, એટલે બાકીના 2 હાઇડ્રોજનના 2 પરમાણુ સાથે. બીજો કાર્બન અહીંયા જુઓ તો એના 2 બંધ પ્રથમ કાર્બન સાથે અને એક બંધ બીજા કાર્બન સાથે છે, એટલે 3 બની ચૂક્યા છે. 4 પૂરા કરવા માટે એક હાઇડ્રોજન સાથે. ત્રીજો કાર્બન છે એનો એક બંધ આ કાર્બન સાથે, એક બંધ આ કાર્બન સાથે જમણી બાજુના, તો એનો મતલબ એ થયો કે 2 ખૂટે છે, તો ત્યાં 2 હાઇડ્રોજન જોડાશે અને 4 બંધ પૂરા થશે. અને અંતિમ કાર્બન જેનો એક બંધ આ કાર્બન સાથે છે, તો બાકીના 3 બંધ, અહીંયા એક મિસ્ટેક છે મિત્રો, ધ્યાન દોરું છું કે અહીંયા એક હાઇડ્રોજન દોરવાનો બાકી રહી ગયો છે, એટલે આ કાર્બન સાથે 1, 2 અને અહીંયા હજી એક આવશે, તો 3 હાઇડ્રોજન જોડાશે. કુલ ગણી લો તો અહીંયા છેલ્લાના 3, આ 2 5, 6, 7 અને 8. તો અણુસૂત્ર તમને ખ્યાલ આવી ગયો કે C4H8 જેટલા કાર્બન છે એના કરતાં બમણા હાઇડ્રોજન બનશે. તો આ જ રીતે તમે પેન્ટીનને પણ સમજી શકો છો. હવે ઇથિનમાં ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કેવી રીતે છે એને સમજી લઈએ. તો ઇથિન મતલબ 2 કાર્બન છે, ઇથિન છે એટલે નામ ઉપરથી જ ખબર પડે છે આલ્કીન છે, અને આલ્કીન છે તો ત્યાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી હશે, સહસંયોજક દ્વિબંધ હશે, એટલે કાર્બન પોતાના 4 વધારાના ઇલેક્ટ્રોન પૈકી પ્રત્યેક કાર્બન 2 ઇલેક્ટ્રોન આ રીતે ભાગીદારીમાં મૂકશે. તો પહેલા કાર્બન અહીંયા 2 ભાગીદારીમાં મૂક્યા છે, બીજા કાર્બને પણ પોતાના 2 ભાગીદારીમાં મૂક્યા છે. હવે દરેક કાર્બન પાસે બીજા 2 વધ્યા, તો એ બંને અલગ અલગ હાઇડ્રોજન સાથે ભાગીદારી આ રીતે કરશે. જોઈ લો, અહીંયા એક હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની, આ પણ એક હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, બીજો કાર્બન બીજા હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, અને પહેલો કાર્બન પણ
હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો આ રીતે આ જે રચના છે એ એની ઇલેક્ટ્રોનિક રચના છે, અથવા તો ઇથિનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આપણે દર્શાવેલું છે. હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં અંતિમ એટલે કે આલ્કાઇનની વાત કરીએ. તો આલ્કાઇન શ્રેણીમાં આપણે પ્રથમ સભ્ય જોઈએ તો સિમ્પલી 3 બંધ ધરાવતું આલ્કાઇન. મેં તમને યાદ રાખતા પણ શીખવાડ્યું હતું કે આલ્કીન ઇન પ્રત્યય લાગે છે, 2 અક્ષર છે, ત્યાં દ્વિબંધ સમજવો. આલ્કાઇન નામની પાછળ આઈન પ્રત્યય લાગે છે, 3 અક્ષર છે, એટલે ત્યાં ત્રિબંધ સમજવો. તો અહીંયા જુઓ છો તમે 2 કાર્બન છે, કાર્બન વચ્ચે ત્રિબંધ છે, એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. તો હવે ચોથો બંધ એક જ બાકી રહ્યો, એટલે પ્રત્યેક કાર્બન એ ચોથો બંધ પૂરો કરવા માટે એક એક હાઇડ્રોજનની સાથે જોડાશે. આ અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો મતલબ કે આલ્કીન અને આલ્કાઇન એ સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય છે. મિત્રો, તમને અહીંયા પણ એક હોમવર્ક આપું છું જે તમારે કમ્પલસરી તમારી નોટબુકમાં લખવાનું છે, અને એ છે ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. જેમ આપણે આગળ ઇથિનનું જોયું, ઇથેનનું જોયું, એવી રીતે તમારે ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમારા ચોપડામાં દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા આગળ આપણે આ હાઇડ્રોકાર્બન સંયોજનો, એનું વર્ગીકરણ, એને પહેલાં સમજવા માટેનો પ્રયત્ન કર્યો. પુનઃ એક વખત હું તમને એનું પુનરાવર્તન કરાવું છું, જેથી ચોક્કસ તમને આનું દ્રઢીકરણ થઈ જાય અને આગળના મુદ્દા આના પછીના તમે સમજી શકો. તો આપણે મિત્રો જોયું કે હાઇડ્રોકાર્બન સંયોજનો કે જે કાર્બન અને હાઇડ્રોજનના બનેલા હોય એના 2 ભાગ જોયા, સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કાર્બન વચ્ચે મિત્રો એકલબંધ હોય છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ જોવા મળે છે. એક બંધ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનોની શ્રેણી આલ્કેન શ્રેણી છે. દ્વિબંધ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનોની શ્રેણી આલ્કીન શ્રેણી છે. અને ત્રિબંધ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનોની શ્રેણી આલ્કાઇન શ્રેણી છે. એન પ્રત્યય લાગે છે આલ્કેન શ્રેણીમાં, આલ્કીનમાં ઇન પ્રત્યય લાગે છે, અને આલ્કાઇનમાં આઇન પ્રત્યય લાગે છે. ઉદાહરણ, આલ્કેનમાં 1 કાર્બન એટલે મિથેન, પછી ઇથેન, પ્રોપેન, બ્યુટેન. એ જ રીતે આલ્કીનમાં ઇથિન, પ્રોપીન, બ્યુટીન, અને આલ્કાઇનમાં ઇથાઇન, પ્રોપાઇન અને બ્યુટાઇન. મિત્રો, મેં ગયા ભાગમાં તમને એ પણ કીધું હતું કે 1 કાર્બનવાળાને મિથેન કહીએ છીએ, એટલે કોઈ દિવસ મિથિન કે મિથાઇન નામના સંયોજનો હોઈ શકે નહીં, કારણ કે અહીંયા કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધની વાત છે, જે એક કાર્બનમાં ક્યારેય શક્ય બને નહીં. એટલે મિથિન કે મિથાઇન ક્યારેય ના હોય, એ પણ ધ્યાન રાખશો. અને સામાન્ય સૂત્રનો પણ આપણે ઉલ્લેખ કર્યો કે આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે, આલ્કીન શ્રેણીનું CnH2n છે, અને આલ્કાઇન શ્રેણીનું CnH2n-2 છે. સાથેને સાથે આપણે 1 થી 8 કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનને જો યાદ રાખી શકીએ તો આપણે સંયોજનોના નામકરણ પણ સરળતાથી કરી શકીએ, જે આપણે પછીના ભાગમાં કરવાના છે. તો 1 કાર્બન ધરાવતો હોય તો એને આપણે મિથેન કહીશું, એ સંતૃપ્ત જ હશે. મિથિન કે મિથાઇન ક્યારેય શક્ય બને નહીં. 2 કાર્બન ધરાવતો આલ્કેન એટલે ઇથેન કહેવાય. ઇથિન અને ઇથાઇન અનુક્રમે દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા સંયોજનોના નામ થશે. એ જ રીતે 3 કાર્બન ધરાવતો પ્રોપેન છે, અને એ સંતૃપ્ત છે, એન પ્રત્યય છે, એટલે આલ્કેન છે, પણ આલ્કીન અને આલ્કાઇન અનુક્રમે એના નામ પ્રોપીન અને પ્રોપાઇન થશે. 4 કાર્બન ધરાવતો સંતૃપ્ત અથવા તો આલ્કેન શ્રેણીનો સભ્ય બ્યુટેન કહેવાય છે, અને અસંતૃપ્તમાં
દ્વિબંધ થાય તો બ્યુટીન અને ત્રિબંધ હોય તો બ્યુટાઇન નામ પડે. 5 કાર્બનવાળાને પેન્ટેન, પેન્ટા એટલે 5 થાય છે અને પેન્ટા ઉપરથી પેન્ટેન કહીએ છીએ. એન પ્રત્યય છે એટલે સંતૃપ્ત છે. 5 કાર્બન વચ્ચે એક બંધ છે, પણ દ્વિબંધ હોય તો પેન્ટીન થઈ જશે ઇન પ્રત્યય, અને ત્રિબંધ હોય તો પેન્ટાઇન થશે, આઈન પ્રત્યય લાગશે. હેક્ઝા એટલે 6, એના ઉપરથી હેક્ઝેન કહીએ. હેક્ઝીન અને હેક્ઝાઇન એ અસંતૃપ્તના નામ થશે. હેપ્ટા એટલે 7 થાય, અને હેપ્ટેન મતલબ 7 કાર્બન ધરાવતો આલ્કેન થયો, સંતૃપ્ત થયો, અને અસંતૃપ્તમાં આલ્કીન અને આલ્કાઇનના નામ અનુક્રમે એના બને હેપ્ટીન અને હેપ્ટાઇન. અને 8 કાર્બન ઓક્ટા, ઓક્ટા એટલે 8, અને એના ઉપરથી ઓક્ટેન આલ્કેન, અને ઓક્ટીન અને ઓક્ટાઇન એ એના આલ્કીન અને આલ્કાઇન બનશે. તો મિત્રો, આ વાત આપણે અહીં સુધીની સમજ્યા છીએ. હવે આપણે જે નેક્સ્ટ વાત કરવાની છે એ નેક્સ્ટ વાતની અંદર આપણે સમઘટકો વિશે શીખવાનું છે. અને સમઘટકો અને એના પછીના બાબતોની જે વાતો છે એને આપણે આવતા 5મા ભાગની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. સમઘટકો પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો આપણે 5મા ભાગમાં ફરીથી મળીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.